શું છે જોઈ લે. નીચે આપેલા વિધાનો પર વિચાર કરો અને વિચાર કરીને ખાલી વિચાર નહીં કરવાનો, જવાબ દેવાનો. એટલાન્ટિક મહાસાગર કરતા પેસિફિક મહાસાગરમાં તાપમાનનો વાર્ષિક અંદાજ વધુ છે. દક્ષિણ ગોળાર્ધ કરતા ઉત્તરી ગોળાર્ધમાં તાપમાનનું વાર્ષિક અંદાજ વધુ છે. હવે ઉપરના વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે તે ગોતવાનું છે. ચલો કરો વાત. હવે જો વાંચો, આપણે કવિ કેવા શું માંગે. કવિ એવું કહે છે કે એટલાન્ટિક મહાસાગર કરતા પેસિફિક મહાસાગરનો તાપમાન વાર્ષિક અંદાજ વધુ છે. કેમ કે જો તાપમાન રહ્યું ને સમુદ્રનું તાપમાન, આ તાપમાન એવરેજ આવ્યો, એવરેજ તાપમાન છે. એવરેજ તાપમાનમાં સૌથી વધુ તાપમાન કોનું છે? તો કે સૌથી વધુ તાપમાન છે ને સમુદ્રનું સરેરાશ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ. યાદ રાખજો આ વાતને. પણ સૌથી વધુ કે તો કોનું છે? પેસિફિક મહાસાગરનું છે. પેસિફિક મહાસાગરનું ટેમ્પરેચર કેટલું છે? 19 ડિગ્રી જેટલું છે. કેટલું છે? 19 ડિગ્રી જેટલું છે. ઓકે. અને હવે જઈએ દક્ષિણ ગોળાર્ધ કરતા ઉત્તરી ગોળાર્ધમાં તાપમાનનો વાર્ષિક અંદાજ વધુ છે. આ વાત સાચી છે. કેમ વધુ છે તમને સમજાવું. જો આ થઈ ગયો વિષુવવૃત્ત થઈ ગયો ને, એવી રીતના નહીં, આપણે એકદમ મોટું કરીને સમજીને. તમને ખ્યાલ છે કે મેપ જ્યારે આવે ત્યારે કવિ છે એ કવિ મેપ દોરે, કેમ કે કવિને મેપ દોરવો ગમે છે અને મેપથી જ તે સમજાવી તો મજા આવે. જીઓગ્રાફી મેપ વગર સમજાવું તમને એમ નામ તો એમાં વધુ મજા ન આવે એમ. પછી તમારે પરાયને મજા લેવી હોય તો આવે, પણ મેપિંગ હોય તો આનંદ આવે એમ. આ ઉત્તર અમેરિકા છે, આ દક્ષિણ અમેરિકા છે, રાઈટ. અને અહીંયા કયો ખંડ છે? અહીંયા હવે તમને જોઈને આઈડિયા તો આવી જ ગયો કે સાહેબ આ તો ક્યાંક આફ્રિકા હોય એવું લાગે છે અમને તો. જે તમને લાગે છે એ જ સાચું હોય ને, કેમ કે તમે છો ભાઈ. આ થઈ ગયું આફ્રિકા. આફ્રિકાથી આપણે આમ આગળ વધીએ એટલે આ આવ્યું હબીબી, બરાબર. પછી આ આવ્યું આપણું ગુજરાત ભારત, આ આવ્યું આપણું ભારત. એસે કરકે એસે, એસે કરકે એસે. પછી આવી રીતના આમ જવાનું. અહીંયા આવી ગયો ઓસ્ટ્રેલિયા ખંડ. આ કયો ખંડ છે? ઓસ્ટ્રેલિયા, બરાબર. થોડો કાઇનકોરથી કાઢી નાખો એટલે તમને ઓસ્ટ્રેલિયા ખંડ આખો દેખાય. આ રહ્યો ઓસ્ટ્રેલિયા. અને આવી રીતના આ દક્ષિણના આ જે એશિયાનો ભાગ છે એને બતાવી દઉં, બરાબર. આ સાઇબિરિયાનો ભાગ છે. આ સાઇબિરિયન ખંડીય છાટલી કીધી ને, આ સાઇબિરિયા. જ્યારે આ અમેરિકાનો અલાસ્કા વિસ્તાર છે, આ કેનેડા છે, બરાબર. આ યુએસએ છે, આ મેક્સિકો છે, આ દક્ષિણ અમેરિકા છે. આ શું થઈ ગયું? આ બધું થઈ ગયું આપણો વિશ્વ. હવે આ વિશ્વમાં ક્યાંક હું તમને શું કહું ખબર? હું તમને એમ કહું છું, કોઈને કહેતા નહીં, કે અહીંયાથી મેં એક લાઈન ખેંચી લીધી. તમને કોઈ વાંધો હોવો જોઈએ નહીં, રાઈટ. જોજો તો તમે મને જોઈ બતાવો. હજી યુરોપ દોરવાનો બાકી છે. આ યુરોપ, બરાબર. તમે મને જોઈને બતાવો કે આમાંથી સાહેબ પાણી ક્યાં વધુ છે? સાહેબ પાણી અહીંયા વધુ છે. અહીંયા નકરો જમીન ને જમીન જ છે, બરાબર. અને એક વસ્તુ યાદ રાખવાની કે જમીન છે ને એ જમીન બહુ જલ્દી ગરમ થાય, જ્યારે પાણી છે એ બહુ જલ્દી ગરમ થતું નથી, બહુ જલ્દી ઠંડુ થતું નથી. અને એટલા માટે ઉત્તર ગોળાર્ધમાં જમીન વધુ હોવાના કારણે આને ભૂમિ ગોળાર્ધ કહેવાય, બરાબર. અને તમને ખ્યાલ છે ભૂમિ ગરમ વધુ થાય એટલે જમીન ગરમ વધુ થાય. જ્યારે પાણી છે એ એટલું બધું જલ્દી ગરમ થતું નથી. એટલે આ જે નીચેનો જે ભાગ છે દક્ષિણ ગોળાર્ધ છે, દક્ષિણ ગોળાર્ધ આપણને વધુ ગરમ નહીં જોવા મળે. આવશે આમાં માત્ર 2 નહીં આવે. એક જ મિનિટ ફરી વાંચ લે. એટલાન્ટિક મહાસાગર કરતા પેસિફિક મહાસાગરનો વાર્ષિક અંદાજ વધુ. ઓકે ડન, સાચું છે. દક્ષિણ ગોળાર્ધ કરતા ઉત્તરી ગોળાર્ધનું તાપમાન છે એ વાર્ષિક અંદાજ વધુ છે. આ વિધાન પણ સાચું થાય. બંને વિધાન A અને B બંને સાચા છે.